તો ફાઇનલી આજે તો વિરવલમાં નીલુ ઓર્કેસ્ટ્રા અને સપના ચાવડાએ ફૂલ મોજ કરી દીધી. વિડીયોમાં આગળ જુઓ. आइए देखते हैं मजा आएगा. ગુડ ઇવનિંગ હર હર મહાદેવ. તો આજે તો સાંજે 4 વાગે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે અને સ્વાગત છે તમારું મારા આજના નવા મિની બ્લોગમાં. ને પછી કાકાના છોકરા સાથે અમે લોકો નીકળી ગયેલા હતા મેદાનમાં જવા માટે. ને પછી મેદાનમાં આવી ગયેલા ને આ લોકો અત્યારે રમ્યા કરતા છે અહીંયા બધા ક્રિકેટ, એટલે અમે લોકો પણ ક્રિકેટ રમતા હતા. ને પછી ક્રિકેટ રમીને અમે લોકો નીકળી ગયેલા હતા ઘરે જવા માટે. ને પછી ડાયરેક્ટ રાતના રેડી થઈને મેં આવી ગયેલા હતા બાલવાડી પાસે. ને આ ભાઈબંધ લોકો પણ અહીંયા બધા તૈયાર થઈને બેસી ગયેલા છે. ને આ ભાઈને જો અહીંયા ભાઈને તૈયાર કરવા લાગેલો છે. ને પછી અમે લોકો નીકળી ગયેલા હતા વિરવલ જવા માટે. ને ગાડીમાં પેટ્રોલ નહીં હતું એટલે પેટ્રોલ પણ પુરાવી લીધું. ને પછી ફાઇનલી આવી ગયેલા હતા વિરવલ હાઈસ્કૂલ ની સામે ગ્રાઉન્ડમાં પ્રોગ્રામ રાખેલો હતો ત્યાં. ને પછી બધાને જોઈ જોઈને અમે લોકો પણ આવી ગયેલા હતા અહીંયા ગરબા રમવા માટે. ને બરાબર મજા આવતી છે કારણ કે આજે પબ્લિક પણ બહુ છે ને જગ્યા પણ બહુ છે અહીંયા નાચવાની. ને અહીંયા રમતા છે આ લોકો દોડ્યું પણ. મને તો એ જ નહીં ખબર પડતી મને કે આ લોકો દોડ્યું રમતા છે કે પાપાના પરાને જે મૂળિયા કરતા છે. ને પછી અહીંયા બહાર આવેલા હતા તથા મળી ગયા આપણા નાના નાના ફેન લોકો. ને પછી આ બે ભાઈ લોકો તો અહીંયા એકલા એકલા આઈસ્ક્રીમ ખાયા કરતા હતા ને અમારાથી હંતાયા કરતા હતા પણ પકડાઈ ગયા છે અત્યારે. ને આજે તો વિરવલમાં પણ નીલુભાઈ રિંકુભાઈ ના જેમ પિયાનો વગાડીને મચાવતા છે ધૂમ. ને આજે વિરવલમાં આવેલા હતા નીલુ ઓર્કેસ્ટ્રા સાથે સપના ચાવડા. એટલે તો પબ્લિક લાગેલું તો બરાબર ફ્રી ડાન્સમાં નાચવા માટે. ને એ લોકોને જોઈ જોઈને આપણે પણ થોડી ઉભી રહેવાની એટલે આપણે પણ લાગી ગયેલા હતા ભાઈબંધ લોકો સાથે બરાબર નાચવા માટે. ને પછી તો પબ્લિક ગમે તેમ નાચવા લાગી એટલે અમે લોકો અહીંયા ઉભી રહીને જોતા હતા ભાઈબંધ લોકો નાચ્યા કરતા હતા તે લોકોને. ને આ ભાઈ તો અચાનક અહીંયા નીચે બેસીને બોર ખાવા લાગી ગયેલો હતો. ને પછી આના નાટક તો જોવા ગમે તેમ નાચવા લાગેલા છે અને આની સાથે પણ બરાબર મજા કરતા છે આ લોકોને. ચલો મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ.